નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. મિત્રો, આજે વાત કરીશું ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી વિશે. તમે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલમાં જાતે પણ કરી શકો છો. તો ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે કરી શકાય તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. જો મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી કરીએ ત્યારે તમારી પાસે આ 3 વસ્તુ હોવી જરૂરી છે: આધાર કાર્ડ, આધારથી લિંક મોબાઈલ નંબર અને સર્વે નંબર, અને મોબાઈલ, કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ. આટલી વસ્તુની જરૂરિયાત પડશે. સૌ પ્રથમ મિત્રો, ગૂગલમાં જવાનું રહેશે અને ગૂગલમાં જઈને લખવાનું રહેશે એગ્રીસ્ટેક લખીને સર્ચ કરવાનો રહેશે. એટલે મિત્રો, અહીં તમે પ્રથમ જ લિંક દેખાશે ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક, તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ. ત્યાં ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. એટલે મિત્રો, આ રીતનું એક પેજ આવી જશે. મિત્રો, અહીં 2 ઓપ્શન આપવામાં આવેલા છે, એક ઓફિશિયલ અને એક ફાર્મર. તો આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાની રહેશે અને ફાર્મર ઉપર ક્લિક કરી નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. એટલે અહીં નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ, તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો એક આ રીતનું નવું પેજ ખુલશે, જેમાં તમારે અહીં આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર લખીને નીચે સબમિટ કરવાનું રહેશે. તો ચાલો સબમિટ કરીએ. સબમિટ કરશો એટલે મિત્રો ફરીથી તમારા જે મોબાઈલમાં આધાર લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીં લખવાનો રહેશે. ઓટીપી લખશો એટલે પછી અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, વેરીફાઈ કરશો એટલે આ રીતનું એક પેજ દેખાશે, જેમાં અહીં લખેલું છે વેરીફાઈડ ઓકે, અને પછી નીચે આ રીતની ડિટેલ આપેલી છે. પછી નીચે જશું એટલે ફરીથી તમારો અહીં મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનો રહેશે. અહીં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. એટલે ફરીથી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જે ઓટીપી અહીં લખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાની રહેશે. એટલે ફરીથી તમારું આ રીતનું બતાવશે. અહીં તમારે તમારી જાતે સેટ પાસવર્ડ કરવાનો રહેશે અને અહીં કન્ફર્મ પાસવર્ડ, બંને જગ્યાએ સેમ પાસવર્ડ બનાવી ક્રિએટ માય એકાઉન્ટ તેના ઉપર ક્લિક કરવાની રહેશે. એટલે મિત્રો, આ રીતનું આવી જશે રજિસ્ટ્રેશન સક્સેસફુલી. પછી તમારે ઓકે ઉપર ક્લિક કરવાની રહેશે. એટલે ફરીથી તમે મેઇન પેજ ઉપર જતા રહેશો. એટલે મિત્રો, રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું. એટલે ફરીથી તમારે અહીં જો ઓફિશિયલ ટીક હોય તો તમારે અહીં ફાર્મર ટીક કરવું અને અહીં મોબાઈલ નંબર અને નીચે પાસવર્ડ લખવાનો રહેશે. અને પછી અહીં કેપ્ચા નાખી અને લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે આ રીતની ડિટેલ દેખાશે, કેવાયસી ડિટેલ, જે જોઈ લેવાની. અને પછી અહીં મોબાઈલ નંબર નાખી તમારે રજિસ્ટર એજ ફાર્મર ઉપર ક્લિક કરવાની રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું એક ખુલશે, જેમાં તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે, અહીં તાલુકો અને અહીં વિલેજ પસંદ કરવાનું રહેશે. અને પછી અહીં સબમિટ ઉપર ક્લિક કરવાની રહેશે. પછી મિત્રો, અહીં ફેચ લેન્ડ ડિટેલ દેખાશે, જેમાં તમારે અહીં તાલુકો અને વિલેજ પસંદ કરવાનું રહેશે. અને અહીં મિત્રો તમારો સર્વે નંબર લખવાનો રહેશે. અને જો પેટા સર્વે નંબર હોય તો અહીં નીચે લખવો. એટલે મિત્રો, અહીં નીચે ડ્રોપ ડાઉનમાં તમારું અહીં નામ આવી જશે, જે પણ સર્વે નંબર લખ્યો છે તે. પછી નીચે આગળ જવાનું રહેશે. અહીં મિત્રો તમારે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લોકલ લેંગ્વેજમાં નામ લખવાનું રહેશે. પછી આ સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ છે, જે ઓપ્શનલ છે. અને પછી અહીં ડિપાર્ટમેન્ટ એપ્રુવલ, જેમાં તમારે એગ્રીકલ્ચર ટીક કરવાનો રહેશે અને અહીં પણ એક ટીક માર્ક કરવાનું રહેશે. પછી મિત્રો સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે.
સેવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. એમાં તમારે પ્રોસેડ ટુ ઈ સાઇન તો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે એક આધારનો સીડેસ આધાર પેજ ખુલશે, જેમાં તમારે અહીં આધાર નંબરને વેરીફાઈ કરશો એટલે એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં લખવાનો રહેશે. અહીં સબમિટ ઉપર ક્લિક કરવાની રહેશે. એટલે મિત્રો આ રીતની ડિટેલ દેખાશે, જેમાં ડિપાર્ટમેન્ટ એપ્રુવલ, જેમાં એગ્રીકલ્ચર કરવું અને ઈ સાઇન કમ્પ્લીટ. તમે અહીંથી ઈ સાઇનનું ડોક્યુમેન્ટ પણ જોઈ શકો છો. અને અહીં તમારી ફાર્મર આઈડી અને ફાર્મર એનરોલમેન્ટ આઈડી આ બંને દેખાશે. અને અહીંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. અહીં ખેડૂતની ડિટેલ દેખાશે. તો આ રીતે મિત્રો તમે તમારા મોબાઈલમાં ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો. તો આજના આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.